છોકરીને કયું ની શા બનાવવાની કીધી છે? નિકિતા, આ નિકિતા, સાંભળતી નથી. આ છોકરી મારી હાટુ શા લઈને આવ જલ્દી. આવું છું મમ્મી. પાછી રાયડું કેવી દે છે? શું ક્યારના રાડું પાડો છો? ચા બનાવતા વાર તો લાગે ને મમ્મી. આમે તારે હંધાય કામમાં બહુ વાર લાગે છે. ટાઢી ઠીપકા જેવી છો તું. ટાઢી ઠીપકા જેવી છું? હા હા, એ તો ઘરના જે બધા કામ કરતા હોય ને એ એવા જ લાગે. આપણે અહીંયા સોફે બેઠા બેઠા ઓર્ડર આપવા હોય ને એટલે આપણે બધું બોલી શકો. કામ કરો તો ખબર પડે ને. હવે તું આ ઘરના કામ છે ને બરાબર શીખવામાં ધ્યાન દે અને ફટાફટ હંધાય કામ કર. ઘરના કામ શીખવામાં હજુ કેટલું શીખવાનું બાકી છે મારે? ઘરના બધા કામ તો હું જ કરું છું. તમારી લાડકવાઈ તો ખબર નહીં ક્યાં ક્યાં રખડતી હશે. મહારાણી આવશે એટલે રૂમમાં જઈને સૂઈ જશે. એને કયો ને શીખવાનું. એ બટા, હું તારા હારા હાટું કહું છું. આ ઘરના કામ શીખશો ને તો કાલ ઉઠીને પારકા ઘરે જાહો ને તો તમારે વાંધો નહીં આવે. વાહ, આટલું બધું સારું તમે મારું જ વિચારો છો. ક્યારેક તમારી પોતાની દીકરીનું વિચારો ને. બટા, આમાં પારકી હું ને પોતાની હું. આ તો મારી જ છોકરી છો ને. નહીં, હું તમારી છોકરી નથી. જો તમારી છોકરી હોત ને તો તમે મને આવી રીતે ના કરતા હોત. બટા, તું આવડી નાની હતી ને તઈથી મેં તને ઉછેરીને મોટી કરી છે. અને જો આ કાલ ઉઠીને તું પારકા ઘરે જાય ને દીકરા, તો લોકો એમ કહે તને કાંઈ નહીં આવડતું હોય તો ક્યાં એની હાવકીમાં હતી ને તે છોકરી ઉપર કાંઈ ધ્યાન ન દીધું. હા કા, લોકો તો બધા મને જ કહેશે. તમારી દીકરીને તો કાંઈ નહીં કહે ને. તમારી દીકરી કદાચ ઢગાનો ઢ હશે તો બધા એના વખાણ જ કરશે. બુરાઈ તો મારી જ કરવાના છે કા. અરે બટા, હું તારા હારા હાટું કહું છું. હું કાંઈ તારી દુશ્મન નથી દીકરા. ના, એમાં એવું છે ને, તમે મારા સારા માટે તો કયો જ છો. તમે મારા દુશ્મની નથી. પણ તમે મને જે કહો છો ને બધી વસ્તુ હું સમજુ છું. તમે છે ને મીઠી છરીએ ઘા મારો છો. નોકરાણી બનાવીને ઘરના બધા કામ કરાવી લ્યો છો. પણ કયો છો શું? હું તો તને ઘરના કામ શીખવાડું છું. કાલે તારે પારકા ઘરે જવાનું છે. આ છે તે છે. હું બુદ્ધિ વગરની છું? મને નથી ખબર પડતી શું? આવું કાં બોલશો બેટા? આટલું બધું બુદ્ધિ વગરનું ને એવું મેં તને કાંઈ એટલું બધું કાંઈ કહી નથી દીધું. જુઓ, તમને કામ શીખવાડવાની બહુ જ ઈચ્છા થતી હોય ને તો તમારી દીકરી છે જ એને શીખવાડજો. મને ઘરના બધા કામ આવડે છે અને હું કરું જ છું. હવે ચા પીશો? નહીંતર એ ઠરી જશે ને તો પાછી ગરમ કરવા મારે જ જાવી પડશે ને. હે ભગવાન, આ છોકરીને હું મારી પેટની છોકરીની જેમ રાખું છું. મેં કોઈ દી વેરો આદરો નથી કર્યો. તો યાને એવું લાગે છે કે આ મારી હાવકીમાં છે ને એટલે મારી યારે આવું કરે છે. હવે આને કોણ સમજાવે? મારી માટે ચા નાસ્તો તૈયાર રાખ્યો છે કે નહીં? હા, હું તો નવરી જ છું ઘરમાં. ચા બનાવવા માટે, રસોઈ બનાવવા માટે. મેડમ, તમારો બીજો કઈ ઓર્ડર છે તો પ્લીઝ મને કહી દો ને, એટલે હું એ પ્રમાણે મેનુ સેટ કરીને જ રાખું. દીદી, તમે આવી રીતે કેમ મારી સાથે વાત કરો છો? આ મમ્મીએ તમને કંઈ કીધું? હા, તારા મમ્મી થોડા કોઈ દિવસ મને કંઈ કહે છે? આપણા નોટ આપણા. તારા મમ્મી કોઈ દિવસ મને કંઈ નથી કહેતા. તારા મમ્મી તો બસ હંમેશા મારું સારું જ ઈચ્છે છે. એ છે ને સારું સારું બોલીને મને સંભળાવી દે છે. આવું કેમ બોલે છે બેન? તું કઈ વાત કે તો મને ખબર પડે ને. આવી રીતના ગુસ્સો કરવાથી શું થશે? ગુસ્સો તો હું એક જ ઘરમાં કરું છું, બીજું તો કોઈ કરતા નથી. અને હા, જ્યારે તારા મમ્મીને ગુસ્સો આવે ને ત્યારે બધો ગુસ્સો મારા ઉપર ઉતારે છે. કેમ કે એને ગુસ્સો ઉતારવા માટે તો મને ઘરમાં રાખી છે ને, કામ કરવા માટે, ગુસ્સો ઉતારવા માટે. જો દીદી, આવું ન બોલાય. આપણા બંનેના એ મમ્મી છે અને મોટા છે તો ક્યારેક વળી કંઈક કહી દે તો આ કાને સાંભળીને કાઢી નાખવાનું. બસ હવે છે ને મારે આજ સાંભળવાનું બાકી હતું. હમણાં હું સપ્તાહ કે ભાગવત કંઈ વાંચતી નથી ને, તો હવે તું મને લેક્ચર આપી દે. જો એ મોટા હોય અને એને સલાહ આપવી જ હોય તો તને કેમ નથી આપતા? બધી સલાહ મને શું કામે આપે છે? ધીરે બોલ. ઓકે, તું છે ને શાંત થઈ જા. એક કામ કર, હું બધું કામ કરી નાખીશ. બસ પછી બહાર જઈશ. મહેરબાની, તું તારા રૂમમાં જા ને. પણ
હું બહાર જાઉં છું, રૂમમાં શું કામ પાછી જાઉં? તો જ્યાં જાતી હોય ત્યાં જા. મને મારું કામ કરવા દે. નક્કી મમ્મીએ જ કંઈક કીધું લાગે છે આને. હે ભગવાન, શું કરવું આ છોકરીનું મારે? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. એ બધું મૂકો. આ દીદીને તમે કંઈ કીધું છે? કેમ એટલા ગુસ્સામાં છે? મેં એને કાંઈ નથી કીધું સ્વીટી. એને મેં આ ઘરના કામ શીખવાનું કીધું, એમાં હું ખોટું કીધું મેં એને? હવે જો તમને બધી પરિસ્થિતિની ખબર જ છે, શું કામ એને ટોક્યા કરો છો? એને જેમ રહેવું એમ રહેવા દ્યો ને. બટા, હું એને ટોકતી નથી. એને છે ને તારા કરતાં એ મોટી છે. આ કાલ સવારે એના માગા આવવા માંડશે. આ ઘરના કામ નહીં આવડે ને તો છે ને હાહરેથી હંધાય એમ કહે કે એની હાવકીમાં હતી ને તે છોકરીમાં કાંઈ ધ્યાન નહોતું દીધું. જો આવી વાત એને જે ન કરતા, એને એમ થશે કે લગ્ન કરીને આપણે બે એના ઘરમાંથી કાઢવા માંગીએ છીએ. પણ એમાં એવું છે ને કે આજે નહીં તો કાલે છોકરીને હાહરે તો વળાવી જ પડે. નવું હું છે ઈ? ઈ વાત સાચી, આપણે બેય સમજીએ છીએ, પણ એની સામે વાત કરશું ને તેની સામે આખી વાત ઊંધી પડી જશે. એને એમ જ થશે, જો હવે હું આ ઘરમાં આટલી ખટકવા માંડી કે તરત મારા લગ્નનું નક્કી કરવા માંડ્યા. હા, આમે એવું જ છે. હું એને કાંઈક સીધું કહું છું ને તો એને ઊંધું જ લાગે છે. એ જઈ હોય ને તઈ એમ કહેશ, હા તમે તમારા હાવકી મમ્મી છો ને, મને જ કે કરો. તમારી છોકરીને કાંઈ કહેતા જ નથી. મારું ને તમારું જ કરે. મેં કેદી એવું રાખ્યું છે બેટા? નહીં મમ્મી, તમે એવા નથી જ, અને એવું નથી રાખ્યું. પણ મને એવું લાગે છે કે દીદીનો મગજ જ એવો થઈ ગયો છે. આ ગમે તેમ હોય પણ પહેલેથી એને એના મા બાપનો પ્રેમ, મતલબ તમે દીધો જ છે, તમે મા અને બાપ બંનેનો પ્રેમ દીધો છે, પણ કોણ જાણે એના મગજમાં આવું ભૂત ક્યાંથી ગરી ગયું છે. હવે ભગવાન એને સદબુદ્ધિ દે ને તો સારું. મને તો એમ થાય છે આ છોકરીને. જો હું છે ને બહાર જાઉં છું, તમે છે ને એની યાર કોઈ એટલે કોઈ જીભા જોડી ના કરતા. એનો મગજ બહુ ગરમ છો અત્યારે. એ મને ખબર જ છે. હું કાંઈ માથાકૂટ નથી કરતી. અહીં સા દેવા આવીને તોય કેટલા સણકા ને છાકોટા ને વળસકા કરતી હતી ને તોય મેં એને શાંતિથી જ છે ને તે કીધું છે હંધુય. એક છણકો મેં નથી કર્યો એને. હા મમ્મી, સમજદાઈ. આ સંતાનો ગમે એટલી ભૂલ કરે, માવતર થોડી કમ માવતર થાય. એને તો બધું તે સમજવું જ પડે. પણ કાંઈ નહીં, તમારી કરતા તો નાના જ છે ને, સમજી જશે આજ નહીં તો કાલ. એટલે જ બટા હું જાતું કરું સૌ ને. એને વધારે કહે તો એમ થાય કે મારી હાવકીમાં છે એટલે મને કે કરે છે. કાંઈ નહીં, આપણે બે છે ને આપણી રીતના સમજીને રહેવાનું. એની ઉપર ખોટું છે ને દબાવ નહીં. અને કામ એવું હોય ને તો કાંઈ નહીં, તમે મને કહેજો. તમ તારું હું જઈશ ને એની પહેલા બધું તમારું કામ કરતી જઈશ. કાંઈ વાંધો નહીં બટા. સારું, તે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સંભાળીને રહેજો ને કાંઈ મેં કીધું એમ. ના રે, કાંઈ ન બોલું પછી હું. સારું હાલે હો. હા, હાસવીને જાજે હો બેટા. હા, હું અહીંયા જાઉં રહોડામાં. ઓલી છોકરી શું કરે છે? કરી લીધું બધું રમણ ભમણ બટા? હજી ગુસ્સો શાંત નથી થયો તારો? બસ આ છે ને ખોટો દેખાડો કરવાનું તમારું બંધ કરી દો. બટા, હું તો આ ઘરમાં શાંતિથી મારો ગુસ્સો નથી કાઢી શકું એમ. ક્યાંય એટલે ક્યાંય મારા જીવને એક મિનિટ માટે તમે મને શાંતિ લેવા દો છો? મારી વાત સાંભળ દીકરા. હું તને કાંઈ કામ ચીંધવા નથી આવી બેટા. તો કંઈક સંભળાવા આવ્યા હશો? ના બેટા, હું તને સંભળાવાય નથી આવી દીકરા. આમ મારી સામું જો. આ તને જોવા માટે છે ને આજે એક છોકરો આવવાનો છે, એના ઘરના બધા આવવાના છે. તો તું થોડીક તૈયાર થઈ જાજે મારા દીકરા વ્યવસ્થિત. કોને પૂછીને તમે છોકરાને બોલાવ્યો છે? કોને પૂછ્યું? બટા, જે ઘરમાં દીકરીઓ જવાન થાય ને આ માગા તો 17 જગ્યાએથી આવતા હોય. હા કા, હું તો ભૂલી જ ગઈ. હવે તો તમને આ ઘરમાં મારું રહેવું નહીં ગમતું હોય ને, એટલે તો મને પૂછ્યા વગર ના તમે છોકરાને જોવા બોલાવી લ્યો છો. એવું નથી બેટા.
મારે તને છે ને આ ઘરમાંથી કાઢી મૂક્યું હોત ને તો મેં તને આટલી મોટી ન કરી હોત દીકરા. હા, આટલી મોટી ના કરી હોત. આટલી મોટી તો કરવી જ પડે ને. દુનિયાને શું જવાબ આપત મને આટલી મોટી ન કરત તો? તારે જે સમજવું એ સમજ બેટા, પણ આ છોકરોને એ લોકો જોવા આવે છે ને, એકવાર તું છોકરાને જોઈ લે. તને ગમે ને તો તું હા પાડજે, અને તને ન ગમે ને તો હું જબરજસ્તી છે ને તારી હગાઈ નહીં કરું એ છોકરા અરે બેટા. જુઓ, હું કોઈ છોકરાને જોવા નથી માંગતી, અને મારે છે ને લગ્ન નથી કરવા. ખોટી છે ને મારી માં બનવાની કોશિશ કરો માં. એક વખત તો બેટા મારું માન રાખી લે. મારે કોઈને નથી મળવું કે નથી મારે કોઈ છોકરો જોવો. મહેરબાની કરીને મને એકલી મૂકી દેશો. દીકરા, હું તારી માં છું. તને ભલે એવું લાગતું હોય કે હું સાવકી છું, પણ તારા અને સ્વીટીના પપ્પા તો એક જ હતા ને. એ નાતે તું મારી દીકરી છું બેટા. મારી જવાબદારી છે. જવાબદારી? જવાબદારી બહુ સારી રીતે પૂરી કરો છો નહીં તમે તમારી જવાબદારી. આ કેવી જવાબદારી તમારી કે બધો ત્રાસ, બધી બાજુનો તમારો જે વ્યવહાર હોય એ એક જ દીકરી તરફ હોય, બીજી દીકરી તરફ કેમ કઈ નથી હોતું? તું મોટી છું ને એટલે મારે તને ઘરના બધા કામ પહેલાં શીખવવા જોઈએ. હા, અને તારું ક્યાંક નક્કી થઈ જાય ને તો મારી સ્વીટી હાટું એ તે પછી એનું નક્કી કરી શકું. અચ્છા, હા, કોઈ વાંધો નહીં. તમારે તમારી સ્વીટીનું નક્કી કરવું હોય ને તો કરી નાખજો. મહેરબાની કરીને મારી જિંદગીનો કોઈ નિર્ણય ન લેતા. મારે કોઈ જ છોકરાને નથી જો. તમે અહીંયાથી જતા રહ્યો. બેટા, મારી સ્વીટીનું હું નક્કી કરી નાખું અને તારી હગાઈ ન થાય ને તો લોકો એમ કહેશે કે આ હાવકી માએ એની દીકરીની હગાઈ નક્કી કરી દીધી અને મોટી છોકરીને ઘરમાં બેહાડી રાખી. કાંઈક હશે નક્કી, એને ઘરમાં કામ કરાવવા હાટું ઘરમાં રાખી મૂકી હશે. મારી વાતો થશે બેટા. સ્વાર્થ તો જોવા માણસનો. આ વાતમાં તમને તમારો જ સ્વાર્થ દેખાણો ને કે તમારી વાતો થશે, લોકો તમને કહેશે. તમે એકવાર મારી ખુશીનું વિચાર્યું કે દીકરી તું ખુશ છો? તું કોઈ છોકરાને જોવા માંગસ? તારા મનમાં શું છે શું નથી? તું લગ્ન કરવા માંગસ? તારા સપના શું છે કઈ પૂછ્યું મને? નહીં ને. આમાંય તમે તમારો જ સ્વાર્થ વિચાર્યો. તને જે યોગ્ય લાગે, પણ એક વખત આ છોકરો જોવા આવે છે ને તો તું જોઈ લે. તને ગમે ને તો તું હા પાડજે, અને ન ગમે ને તો ના પાડજે. હું તને આટલું કહીને જાઉં છું. જો તું તૈયાર થઈને બહાર આવીશ ને તો હું માનીશ કે મારી દીકરીએ મારી વાતનું માન રાખ્યું છે. હાલ હું જાઉં છું. નિર્ણય છેલ્લો તારી ઉપર છે બેટા. આજ જો મારા મા બાપ હોત ને તો હું એને મારા મનની વાત તો કહી શકત કે મારા મનમાં શું ચાલે છે, હું શું ઈચ્છું છું, મારા સપના શું છે. પણ આને હું શું કહું જે ડગલે ને પગલે ખાલી એનો જ સ્વાર્થ જોવે છે, જે મને દીકરીને પણ ઘરની નોકરાણી સમજીને રાખે છે. આ શું મારા પ્રેમને સમજવાના? હું અશોકને ફોન કરું. અરે યાર, ફોન તો ઉપાડો અશોક. આ માણસ ફોન નહીં ઉપાડે. મને લાગે છે કે મારે એને રૂબરૂ મળવા જ જવું પડશે.